તારીખ 20 જૂન 2024 સમય સવારના 8 કલાક સ્થળ નાના ડબગરવાસ દાહોદ અહીં રહેતી ડિમ્પલ પરમાર નામની પરિણીતાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ પરિણીતાને મૃત જાહેર કરી અને આ વિશે પોલીસને જાણ કરાઈ. માહિતી મળતા પોલીસની ટીમ તાબડતોબ હોસ્પિટલ પહોંચી અને જોયું તો ડિમ્પલના ગાલ, હોઠ સહિત શરીરના અન્ય ભાગ પર સામાન્ય ઈજાના નિશાન હતા. આ નિશાનો જોઈને પોલીસને શંકા ગઈ. આ બનાવ થોડો શંકાસ્પદ લાગતા ઈડીની જાહેરાત લઈ ડોક્ટર દ્વારા પેનલ પીએમ કરવામાં આવેલું અને પેનલ પીએમ કરી આગળ શું થઈ શકે એ માટે તપાસ હાથ ધરવામાં આવેલી. આ દરમિયાન જે મરણજના બેન છે એમના ઘરની આસપાસના સીસીટીવી કેમેરાઓ, એમના પતિ, એમના પરિવારના લોકોની મૂવમેન્ટ, એમના પીર પક્ષના લોકોના જવાબો, આ તમામ બાબતો ધ્યાનમાં લેતા આ બનાવ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ હોય અને કંઈક ગુનાહિત બન્યું હોય એવું જણાય આવેલ. શંકા જતા જ પોલીસની ટીમે કેસને લગતી દરેક કડી તપાસવાનું શરૂ કર્યું. ડિમ્પલના પતિ સહિત સાસરિયા અને પિયર પક્ષના લોકો પર વોચ રાખવામાં આવી. આ દરમિયાન પોલીસના ધ્યાનમાં એક એવી વાત આવી જેણે આ કેસને એક નવો જ વળાંક આપ્યો. અમુક ટેકનિકલ માહિતીઓ અને ટેકનિકલ એનાલિસિસ પણ કરવામાં આવેલું, જેમાં એવું જણાય આવેલું કે જે મરણજના બેન ડિમ્પલ બેન છે એમના પતિ મેહુલ કુમાર કૈલાસચંદ્ર પરમાર એમણે બનાવના પહેલા પોતાના ફોનની અંદર, યુટ્યુબની અંદર ઓવરડોઝથી કઈ રીતનું અવસાન થઈ શકે, ઊંઘની ગોળીઓ આપવાથી અવસાન કઈ રીતનું થઈ શકે, કેટલી ગોળીઓ આપવાથી ડેથ થઈ શકે, આ તમામ લગતના વિડીયો સર્ચ કરેલા, જે હિસ્ટ્રી પણ ટેકનિકલ અમને જણાયા આવતા. આ તમામ બાબતો આધારે અમે ડિમ્પલબેનના પતિ મેહુલને બોલાવી એની પૂછતાછ કરવામાં આવેલી હતી. એ દરમિયાન પીએમ નોટ પણ આવી ગયેલી અને પીએમ નોટમાં પણ જણાવવામાં આવેલું કે જે ઇન્જરીઓ છે એ એન્ટીમોર્ટમ એટલે કે મરણ પહેલાની ઇન્જરીઓ છે. ડિમ્પલના પતિ મેહુલ પર શંકાની સોય. પોલીસે તપાસી મેહુલની યુટ્યુબ હિસ્ટ્રી. હવે સવાલ એ હતો કે ડિમ્પલના પતિ મેહુલે યુટ્યુબ પર શા માટે ઊંઘની ગોળીઓ અને તેનાથી મોત કેવી રીતે થાય તેના વિશે સર્ચ કર્યું હતું. તો શું મેહુલે જ તેની પત્ની ડિમ્પલની હત્યા કરી હતી? અને જો કરી તો કેમ? આવા અનેક સવાલો પોલીસના મનમાં ફરવા લાગ્યા. આ તમામ સવાલોના જવાબ એક જ વ્યક્તિ આપી શકે તેમ હતો, ખુદ મેહુલ. આ તમામ બાબતો સાહિત્યિક પુરાવા આધારે એમની પૂછતાછ કરતા મેહુલે સ્વીકારેલ કે 19-20ની રાત્રિએ એમને ઝઘડો થયેલ અને એ દરમિયાન પોતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા. એ સ્ટ્રીપની લગભગ 2 જેટલી સ્ટ્રીપ, ટોટલ 20 ટીકડીઓનો ભૂકો કરી દૂધમાં ઉમેરી આ બેનને પાવાનો પ્રયત્ન કરેલો. તો ડિમ્પલ બેનને ઉલટી થઈ ગયેલી. ત્યારબાદ પીવાની મનાઈ કરતા પોતે એમનું મોઢું પકડી એમને દબાવી દઈ બળજબરીથી એમને આ દૂધ પાઈ દીધેલું, જેના કારણે એમનું અવસાન થયાનું પ્રાથમિક માનવું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા. ડિમ્પલને હતો 1.5 માસનો ગર્ભ. ઊંઘની ગોળીઓના ઝેરથી ડિમ્પલનું મોત. મેહુલે કેમ ઊંઘની ગોળીઓનો પાવડર ભેળવેલું દૂધ પત્ની ડિમ્પલને પીવડાવ્યું? એવું તો ડિમ્પલે શું કર્યું હતું કે તેને લઈ મેહુલના મનનું ઝેર એટલી હદે વધી ગયું કે તેને મોતની નિંદ્રામાં કાયમ માટે સુવડાવી દેવામાં આવી. આ બાબતે મેહુલની પૂછપરછ કરવામાં આવી
તો જાણવા મળ્યું કે લગ્નના થોડા સમય પછીથી ડિમ્પલ અને મેહુલ વચ્ચે દરરોજ ઝઘડા થતા હતા. પિયરજનોનો આરોપ છે કે ડિમ્પલને મેહુલ માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. દીકરીએ ફોન કરીને આ વાત તેની માતાને પણ જણાવી હતી. મમ્મી તમે મને કાલે લેવા આવો ને તો હું ધાબા પરથી કૂદીને મરી જઈશ. બીજા દિવસ મેં મારા આદમીને અને મારા છોરાને લેવા મોકલો. મેં કીધું જો લઈ આવો એમ કર્યું. લેવા આવ્યા એના હારા એના પપ્પાનો હાથ જોડે પકડી રાખો. મારા છોરાને અંદર ઉચકીને લઈ ગયો. મારા છોરાને બોલવા ના દે. પતિના ત્રાસથી કંટાળેલી ડિમ્પલે માતાને ફોન કર્યો હતો. એ જ ડર હતો કે ભવિષ્યમાં આવું કંઈ બની શકે છે. પણ એ વાતનો પિયરજનોને સહેજ પણ અંદાજ ન હતો કે આ ઘર કંકાસનો અંત ડિમ્પલના મોતથી આવશે. પોલીસ પૂછપરછમાં મેહુલે ઘર કંકાસમાં પત્ની ડિમ્પલની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે. તેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પરંતુ દાહોદની આ દીકરી સાથે બનેલી ઘટના એ દરેક પરિવાર માટે દસ્તક છે. જે પતિ કે સાસરિયાનો ત્રાસ સહન કરતી હોય, જો તમને તમારી દીકરી આ વિશે એક વાર પણ જાણ કરે છે તો ચેતી જજો, નહીતર વધુ એક ડિમ્પલ જીવ ગુમાવશે. શબીર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.